સુરેન્દ્રનગરમાં જૂની હાઉસિંગ નજીક ફિલ્મી દ્રશ્યો સર્જાયા. ધોળા દિવસે ફાયરિંગ થતાં એકને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર ફાયરિંગની ઘટના બનતા ભર બજારમાં લોકોની ભરચક નાસભાગ મચી. ધોળા દિવસે એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના જૂની હાઉસિંગ સોસાયટી નજીક બની હતી. યુવક પર બાઇક સવારે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને ફાયરિંગ કરનાર યુવક બાઇક પર ફરાર થયો. બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી. વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના જૂની હાઉસિંગ સોસાયટી નજીક એક યુવક બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અન્ય બાઇક પર આવેલા એક યુવક દ્વારા અંદાજે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં કાળુ ભુવા નામના વ્યક્તિને ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સુરેન્દ્રનગર સીયુસા મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. આ ઘટનામાં ઘાયલ યુવકને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. ફાયરિંગ કરનાર આરોપી કોણ હતો તે અંગે હાલ કોઈ વિગત સામે આવી નથી. ફાયરિંગ કરનાર શખ્સ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.